દાહોદ જિલ્લાના વેપારીને 6 મહિના અગાઉ પેટ્રોલ પંપ માટેનું લાયસન્સ આપવા માટેના 50 લાખ રૂપિયાના ફ્રોડ કેસમાં આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી લાવતી દાહોદની સાયબર ક્રાઇમ પોલીસ. પેટ્રોલ પંપ શરૂ કરવો દાહોદના વેપારીને ભારે પડ્યો હતો. 55 લાખ ઉપરાંતની રકમ ગુમાવવી પડી છે. ક્યાંક લોભિયા ધુતારાઓને દેખવા નીકળે છે તો ક્યાંક ધુતારા લોભિયાઓને લૂંટવા માટેની સાજિશ રચતા હોય છે. જિલ્લામાં જ નહીં પરંતુ આખાય ભારત દેશમાં આ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેમાં કેટલાક લોકો ભોગ બનતા હોય છે. પરંતુ દાહોદ જિલ્લામાં સૌથી ઓછા લોકો આવા ધુતારાઓનો ભોગ બનતા હોય છે અને લાખો કરોડો રૂપિયાની ઓનલાઈન ઠગાઈનો અહેસાસ માણતા હોય છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય મહિનાઓ અને વર્ષોથી ધૂળ ખાતી સાયબર ક્રાઇમની ફાઇલોને જિલ્લા પોલીસવાળાએ એક એક કરી ખંગોળી અને આરોપીઓના ઠેકાણા સુધી પહોંચી રહ્યા છે અને આરોપીઓને ઝડપી તેમના કરેલા કારસ્તાનોના પર્દાફાશ કરવામાં આવી રહ્યા છે. જોકે આમ તો દાહોદ જિલ્લા પોલીસવાળા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ સાયબર ક્રાઇમના એક્સપર્ટ તરીકે ગણાય છે. તેમણે જિલ્લામાં ચાર્જ લીધો ત્યારથી લઈને આજ સુધી કેટલાય સાયબર ક્રાઇમના ગુનાઓને ડિટેક્ટ કરી લેવામાં આવ્યા છે. તે જ પ્રમાણે આ ઝડપાયેલા આરોપી અને તેના સાગરીતોએ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીના નામનું ખોટું વેબ પેજ બનાવી અને દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના એક વેપારીને પેટ્રોલ પંપ ખોલવાનો હોવાથી તેમને આ ખોટા બનાવેલા વેબ પેજ ઉપર પેટ્રોલ પંપ ડીલરશીપ માટે ફોર્મ ભરાવી અલગ અલગ પ્રોસેસ ફીના નામે આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ ₹55,36,700 રૂપિયા ભરડાવી ફરિયાદીને પેટ્રોલ પંપ નહીં બનાવી આપી છેતરપિંડી કરી હોવાને લઈને દાહોદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ 406, 420, 419 તથા આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આ ગુનાની ગંભીરતા સમજી દાહોદ જિલ્લા પોલીસવાળા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શન અનુસાર આરોપીઓને ઝડપી લેવા ટીમ બનાવવામાં આવી હતી, જેમાં એલસીબી એસઓજી પોલીસની મદદથી પ્રોબેશન ડીવાયએસપી જય કંસારા, સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર દિગ્વિજયસિંહ પડિયાર, સાયબર ક્રાઇમના એએસઆઈ ભરતકુમાર પરમાર અને કોન્સ્ટેબલ યશવંતભાઈ, આ 4 અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બિહાર ખાતે રવાના કરવામાં આવી હતી. ત્યાં પોલીસની ટીમની 5 થી 6 દિવસ સુધી મહેનત કરવામાં આવી હતી અને આરોપીઓ ત્યાંથી ફરાર થયા ત્યારે પોલીસની ટીમને માહિતી મળે છે કે આ આરોપીઓ મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા છે અને એક આરોપી નેપાળ બોર્ડર નજીક રક્સોલ ગામ નજીક હોવાની માહિતી મળતા ત્યાંથી પણ આરોપીનો મોબાઈલ બંધ હોવાથી આરોપી મળી આવ્યા ન હતા, જેથી પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ થકી ઝડપાયેલો આરોપી ઉત્તર પ્રદેશના લખનઉ શહેર ખાતે હોવાનું જાણવા મળતા પોલીસની ટીમ લખનઉ ખાતે પહોંચી હતી અને આ ફ્રોડ કરનાર ભેજાબાજ આરોપીઓની ગેંગમાંથી એક આરોપી ઝડપાઈ ગયો હતો. જોકે આ આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય ભેજાબાજ આરોપીઓની ચેનલ મળી આવવાની પોલીસને આશંકા છે. જોકે હજુ પોલીસની તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ફ્રોડ કરેલી લાખો રૂપિયાની રકમ પણ રિકવર કરવાની બાકી છે. ત્યારે પોલીસે સતત 12 થી 15 દિવસની મહેનત બાદ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ત્યારે આ મામલે ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી સાહેબે વધુ શું માહિતી આપી હતી સાંભળીશું તેમને. બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં વ્યક્તિને પોતાને પેટ્રોલ પંપની લાયસન્સ મળે છે અને પેટ્રોલ પંપ તમે શરૂ કરી શકશો એ પ્રકારનો સંપર્ક કરવામાં આવેલો. એના આધારે એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આના ઉપર એક વેબ પેજ બનાવવામાં આવેલું ફેક, અને એના ઉપર એ વ્યક્તિને લઈ જઈ એમને અલગ અલગ ફી ભરવાની, જેમ કે રજિસ્ટ્રેશન ફી, ડોક્યુમેન્ટેશન ફી, લાયસન્સ ફી, પેટ્રોલ પંપની ફી, ઇમ્પેક્ટ લગતની ફી, વિવિધ ફી હેઠળ પરમિશનના બહાના હેઠળ એમની પાસેથી અલગ અલગ સમયે મળી ટોટલ 55 લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું. આ ગુનાને ડિટેક્ટ કરવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનમાં એલસીબી એસઓજીની મદદ લઈ સાયબર ક્રાઇમના પીઆઈ ડીડી પડિયાર, પ્રોબેશન ડીવાયએસપી જય કંસારા વગેરે મહેનત કરી રહ્યા હતા. એ દરમિયાન માહિતી મળતા કે નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપાણ પાસેનો એક વ્યક્તિ છે એમાં સંડોવાયેલો છે, જેના આધારે પ્રોબેશન ડીવાયએસપી જય કંસારા, ડીડી પડિયાર એની ટીમ બનાવી રવાના કરવામાં આવેલી અને ટીમે હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ વગેરે મદદ લઈ આરોપીને ત્યાંથી મૂવ કરેલી હોય અને આરોપી યુપીના લખનઉ ખાતે મોજૂદ હોવાની માહિતી મળે, જેથી યુપીના લખનઉ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવેલી છે. આ આરોપીના આધારે આગળ કોને નાણાં ટ્રાન્સફર કર્યા છે, કોણ મેઇન બેનિફિશરી છે, કેટલા નાણાં કઈ જગ્યાએ ટ્રાન્સફર થયા છે, રિકવર કરવાની પ્રોસેસ, અન્ય આરોપ પકડવાની પ્રોસેસ
વગેરે તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાલમાં તપાસ ચાલુ છે અને અમુક નામો મળ્યા છે અત્યારે, પણ કન્ફર્મ થતા એને ડિક્લેર કરવામાં આવશે. ને અમાઉન્ટ એટલું પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. જે પેટ્રોલ પંપ લગતનો કેસ છે, આપણા દાહોદમાં માત્ર એક કેસ નોંધાયેલો છે, પરંતુ બની શકે કે દાહોદના અથવા રાજ્યના અન્ય લોકો પણ આ પ્રકારના વડસરનો ભોગ બન્યા હોય છે. આ અન્વયે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિશેની માહિતી શેર કરી અન્ય કોનો ભોગ બન્યો છે કેમ એ પણ તપાસ હાથ ધરવામાં આવશે. તો દર્શક મિત્રો, આપ અમને યુટ્યુબ ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાયેલા રહો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ ટ્વિટર ઉપર પણ અમારા પેજને લાઇક કરો, ફોલો કરો, અમારા સમાચારોને શેર કરો, તેમજ www.dnadahodniasmita.com ઉપર આ વેબસાઇટ ઉપર પણ તમે સમાચારો વાંચી શકો છો. તો સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.